તો ફાઇનલી મિત્રો આપણે ગાંઠીલા ઉમિયામાના મંદિરે પહોંચી ગયા છીએ. તો કેમ છો મારા વાલેડાઓ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે કાલે ગિરનાર ચડીને વહી આવ્યા હતા ને પછી સક્કરબાગ જવાનું હતું પણ મોડું થઈ ગયું હતું. એમાં સક્કરબાગ બંધ થઈ જાય તો કાંઈ ફરવાનો ટાઈમ રહે નહીં. તો અત્યારે બીજા દિવસે સવારે નક્કી કર્યું છે જઈએ છીએ 4 વ્હીલ લઈને. તો યુવરાજભાઈ રાહુલભાઈ તૈયાર થઈ ગયા છે. તો હું યુવરાજભાઈ જવું છે ને સક્કરબાગ? સક્કરબાગ નહીં ભાઈ, તો ઓલું શું નામ છે મંદિરનું? ગાંઠીલા. હા છે સક્કરબાગ તો પછી જવાનું છે, પેલા ગાંઠીલા જવાનું છે. ત્યાં લોકેશન સારું છે, ઉમિયામાનું મંદિર છે. દર્શન કરતા આવીએ. તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ફાઇનલી મિત્રો આપણે ગાંઠીલા ઉમિયામાના મંદિરે પહોંચી ગયા છીએ અને મંદિર છે અહીંયા. તો હવે આપણે દર્શન કરવા જવું છે. પછી હવે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે તો અહીંયા પ્રસાદી લઈ લેવું, કેમ કે ઘરેથી નીકળવામાં મોડું થઈ ગયું. 9 વાગી ગયા હતા. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. આ મંદિર, હાલો દર્શન કરી લઈએ. મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે જવું છે પ્રસાદી લેવા. રાહુલ ને યુવરાજ ને બધા અહીંથી જાય છે. તો આપણે પણ જઈએ, પ્રસાદી લઈ લઈએ અને પછી અહીંથી બીજા લોકેશને જવાનું છે. તો કન્ટિન્યુ બનાવી રહો વ્લોગમાં. તો મિત્રો આપણે પ્રસાદી લઈને આવ્યા છીએ. અત્યારે ઓજત નદી કહેવાય ને કિનારે બેઠા છીએ. આખી ઓજત નદી છે, આમ છે બહુ આખી ને સામે છે રસ્તો આપણે આવ્યા એ. તો અહીંયા ફોટોશૂટ ને એવું કરશું. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. એમ સાઈડમાં એમ નહીં, મારે તને ઊંચો કરવાનો છે. આમ બળનો થાય તો ઈ માં હેઠો આવશે. હા તો ભલે આવતો. હેઠો કા ઉપર તો જાવ ને. વિડિયો એ મૂકી નો તો મરી જાય ને. ઊભો લઈ લે, ઊભો. એક ખાલી 1x માં ઓય એ રેવા દે. લાહે બસ મુકાઈ જાય માથી પાછું. મિત્રો હવે દર્શન કરી લીધા છે ને હવે જવું છે સક્કરબાગ. તો એ સક્કરબાગ બાજુ દર્શન કરી લીધા છે ને તમને કરાવી લીધા છે. રેગ્યુલર કન્ટિન્યુ બનાવી રહ્યો. તો મિત્રો લોકેશન સારું ભાડું નથી ને ફોટા પાડવા ઊભા નથી રહ્યા. આમ જોવો તો અહીંયા છે ઈકો વચ્ચે ઊભો રાખવી દીધો ને કે ફોટા પાડવા છે. પાછળ નદી છે એટલે લોકેશન થોડું સારું આવે છે. અહીંથી બધા ફોટા પાડવામાં જ રહે છે. હજી આજે સુરત જવાનું છે, કંઈ ભેગું થાય એમ નથી ને ક્યારે જવું એ કાંઈ નક્કી નથી. ચાલુ બસે ચડવાનું છે, ટિકિટ લખાવી નથી. સુરત પહોંચીએ તો સાચું, બાકી જઈ ગિરનારી હરીફરીને ફોટા બીજી કાંઈ વાત નહીં. જો આને કહેવાય અળવિત્રો. મિત્રો અમે પેટ પૂજા કરી લીધી છે પણ અમારી ગાડી ભૂખી થઈ ગઈ છે તો એને સીએનજી ખવડાવવા વૈયા છે. શું કેવું રાહુલભાઈ? અત્યારે ઈરાકનું પાણી ને હવે સીએનજી નું પાણી. હા અત્યારે સુધી ઈરાકનું પાણી પીવું ભાઈ. સીએનજી ને હવા આવે. સીએનજી ને હવા આવે. આ જાણ આવે તો વાયુ આવે. તને કઈ હવા નથી ને? ઈ ફૂલ છે. જાણકાર બંધો છે એટલે એને ખબર હોય બધી. બંધો નથી, હું માણસ છે. બંદી. હાલો આને પણ કંઈક ખવડાવી દેવું જોઈએ ને હવે.
કેમ થાય કેમ થાય મિત્ર છડી દે ભાઈ આનો લઈ લે જલ્દી ચારો ને આ મારો આનો બધા લઈ લેવાનો તો લીધો મારામાં લીધો